વડોદરા ફાયર વિભાગની દયનીય હાલત। ફાયર વિભાગ પાસે સ્ટાફનો અભાવ। અપૂરતા સંસાધનો વચ્ચે ફાયર વિભાગ કરી રહ્યું છે કામ। વડોદરા શહેર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે, સાથે જ વસ્તી પણ એટલી જ ઝડપથી વધી રહી છે। તેવામાં આગ લાગવાની તેમજ કોઈ દુર્ઘટના થવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે। હાલમાં જ વડોદરામાં બનેલી હરણી લેક દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું। જો કે આ દુર્ઘટના વખતે વડોદરા ફાયર વિભાગની ટીમોએ ખૂબ જ મહેનત કરી, પરંતુ આજ ફાયર વિભાગ કોઈ મોટી હોનારતની સ્થિતિને પહોંચી વળવા માટે કેટલો સજ્જ છે તે જાણવાનો પ્રયાસ વીટીવી ન્યૂઝની ટીમે કર્યો હતો, જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે। વડોદરા મહાનગરપાલિકાને ફાયર વિભાગની સુવિધાઓ વધારવામાં જાણે કોઈ રસ જ ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, કારણ કે વડોદરા ફાયર વિભાગ પાસે પૂરતા સંસાધનો જ નથી। દુઃખની વાત તો એ છે કે કોઈ પણ દુર્ઘટના સમયે દેવદૂતની ભૂમિકા ભજવતા ફાયર કર્મીઓને રસ્તા પર બેસવાનો વારો આવ્યો છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનના। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે રસ્તા પર પતરાના શેડ નીચે ફાયર સ્ટેશન ચાલી રહ્યું છે। 2017માં દાંડિયા બજાર ખાતે આવેલા મુખ્ય ફાયર સ્ટેશનને તોડી પાડવામાં આવ્યું હતું। ત્યારથી આજ સુધી અહીંયા બિલ્ડિંગ નથી બની। ફાયર કર્મીઓને નવા સેફટી હેલ્મેટ આપવામાં આવ્યા છે, તે પણ હલકી ગુણવત્તાના છે। તેમાં સેફટી ગ્લાસ નથી, તેમજ તેનું મટીરિયલ પણ હલકી ગુણવત્તાનું છે। વડોદરા ફાયર વિભાગ પાસે પૂરતા ફાયર સ્ટેશનો તેમજ પૂરતા ફાયર કર્મીઓનો પણ અભાવ છે। ફાયર વિભાગની સ્થિતિ પર નજર કરીએ તો વડોદરા શહેરમાં વસ્તી પ્રમાણે 16 ફાયર સ્ટેશન હોવા જોઈએ, તેના બદલે માત્ર 7 ફાયર સ્ટેશન કાર્યરત છે। ફાયર વિભાગ પાસે 686 જગ્યાઓ સામે માત્ર 231 જગ્યાઓ ભરેલી છે। ફાયર વિભાગ પાસે 377 વાહનોની જરૂરિયાતો સામે માત્ર 106 વાહનો જ છે। વડોદરા મહાનગરપાલિકામાં ફાયર વિભાગની દયનીય સ્થિતિને લઈને હવે આક્ષેપ પ્રત્યાક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે। વીએમસીના વિપક્ષ નેતા અમીબેન રાવતે ફાયર વિભાગમાં સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો છે, તો સામે પક્ષે મેયરે તમામ આક્ષેપોને ફગાવી ફાયર વિભાગની સુવિધા વધારવામાં આવી રહ્યો હોવાનો દાવો કર્યો છે। કારણ કે તમે જો કે વડોદરા શહેરની સાઇઝ પ્રમાણે અત્યારે 16 ફાયર સ્ટેશન ફંક્શનલ હોવા જોઈએ, એની જગ્યાએ ફક્ત 7 ફંક્શનલ ફાયર સ્ટેશન છે। હેડક્વાર્ટર્સ છેલ્લા 5 વર્ષથી તોડેલું છે, હજી સુધી નવું હેડક્વાર્ટર ચાલુ નથી થયું। જે અત્યારે ફાયર સ્ટેશન જર્જરિત ફાયર સ્ટેશન હતું મેકશિફ્ટ, એ બી તોડી નાખવામાં આવ્યું છે। તો ટેકનિકલી જો તો ફાયર સ્ટેશન છે જ નહીં। તમામ ફાયરના ઇક્વિપમેન્ટ્સ બહાર ખુલ્લામાં 5 વર્ષ રહ્યા છે અને ડિટોરિએટ થઈ ગયા છે। એની હાલત હવે ફંક્શનલ નથી એવી થઈ ગઈ છે અને ઘણું બધું આપણે ડિસ્કાર્ડ કરવું પડ્યું। સ્ટાફ 1/3 સ્ટાફ છે, 2/3 સ્ટાફ છે, 1/3 સ્ટાફની કમી છે। એ જ રીતના વ્હીકલ્સની વાત કરીએ તો જ્યાં 300 ફાયર ફાઇટિંગના વ્હીકલ્સ જોઈએ એની જગ્યાએ માંડ 100 વ્હીકલ્સ છે। એટલે તમામ રીતે તમે જોશો તો વડોદરા ફાયરની જે પરિસ્થિતિ છે ખૂબ દયનીય છે। દાંડિયા બજાર હતું એને રિકન્સ્ટ્રક્શનમાં લીધું છે અને 10મું સયાજીપુરા ખાતે આનું પ્લાનિંગ છે અને બાકીના પણ જેટલા હોવા જોઈએ વડોદરા શહેરની વસ્તીના અનુસાર એ પ્રમાણેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે। ફાયરની સુવિધાઓ વધારવાના તંત્ર દાવા કરી રહ્યું છે, પરંતુ તંત્રના આ દાવામાં કેટલો દમ છે તે આવનારો સમય જ બતાવશે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।